જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. શું કે બધા મજામાં ને? પહેલાં તો બધાને હેપી હોલી. આમ તો 2 દિવસ છે. આજે પેલી પ્રગટાવાઈ રાતના આપણે હોલી છે, કાલે રમવાવાળી ધૂળેટી. એટલે આપણે આજે હેપી હોલી કહી દઈ, કાલે હેપી ધૂળેટી. બરાબર. તો બસ જો વ્લોગની શરૂઆત કરી દીધી છે. ઓલમોસ્ટ વાગી ગયા છે 12:30. વર્ક કરવા બેસતો હતો તો કીધું ચાલો, ઓલમોસ્ટ બેસી જ ગયો તો મેં કીધું ચાલો આપણે વ્લોગની બી શરૂઆત કરી દઈએ. અમે આજે વર્ક ફ્રોમ હોમનો લાસ્ટ દિવસ છે. આમ તો મારે મહિનાથી સુધીનું હતું, પણ પછી થોડાક રીઝનને લીધે હવે સોમવારથી ઓફિસે જવા માંડવાનું છે. તો આજે આપણો છેલ્લો દિવસ છે વર્ક ફ્રોમ હોમનો. પછી 3 દિવસની રજા છે. કાલે રજા છે, શનિ રવિ તો હોય જ છે. પાછા સોમવારથી ઓફિસે. ઘણા ટાઈમ પછી આઈ થિંક 1.5-2 મહિના કંપનીવાળાએ સપોર્ટ કર્યો ઓપરેશનને લીધે, એટલે બહુ સારું કહેવાય. બરાબર છે. તો બેક ટુ પેવેલિયન. અને આપણે વ્લોગને બી આગળ વધારીએ, બધાને 1 by 1 મળી લઈએ. ધ્યાના બેન સૂતા છે, મમ્મીને નીમાને પહેલાં મળી લઈ. ચાલો તો ચાલો આપણે કિચનમાં આવી ગયા છીએ. શું કે મમ્મી? જય શ્રી કૃષ્ણ. હેપી હોલી બધાને. શું બને છે? દૂધ છે ત્યાંનું? ત્યાંના તો સહી ગઈ. તમારા આરામમાં છે ત્યાંના બેન. બરાબર. અત્યારે એકવાર ઉઠીને પાછી ભૂઈ ગઈ, પાછી ઉઠશે વળી બપોર બરાબર છે. આરામ પ્રિય છે. સાચી વાત છે. બંધાઈ રહ્યો છે લોટ. શું કે? જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? હેપી હોલી. આજે મારે ને મમ્મી ને પૂનમ છે, તો અત્યારે કરવાનું છે ફરાળ. બરોબર છે. એ બેને ફરાળ છે ને, તો હારવાર મેં કીધું મારી એ જ આઈટમ બનાવી નાખજો, કારણ કે મને એ બધું બહુ ભાવે. રાજગરાની પૂરી છે, સૂકી ભાજી છે. મેં કઈ અલગ ન બનાવતા. હું ભલે નથી રહ્યો તો હું એ ખાઈ લઈશ. એટલે રાજગરાની પૂરી છે ને બટેટાનું શાક છે. સૂકી ભાજી ને કે રસાવાળું? જેવું ખાવ હા, તો બે ખાઈ શકે, એમાં કઈ એવું ના હોય. બરાબર છે. અત્યારે ઈ પ્રોગ્રામ છે. સાચી વાત છે. જો મમ્મીએ ધાણી ને એવું બધું તમે બતાવ્યું ને? હા, અત્યારે બધા ધાણીને સાંજના અમે આપણે દર્શન કરવા જવાના હોય નીચે. આજે અમારા ફ્લેટમાં નીચે જ થવાના છે. મેસેજ આવી ગયો તો ગ્રુપમાં, કંઈક 7:15 7:30 નો ટાઈમ છે. બરાબર છે. બરોબર. ચાલો રસોઈ કરી નાખો, પછી બેસી જાય જમવા. જો મસ્ત મજાની ફરસી પૂરી. આ વખતે દેવીતી રેસીપી, પણ દેવાણી નહીં. બહુ મસ્ત બને છે અમારા ઘરની ફરસી પૂરી. બરાબર છે. મસ્ત રૂ જેવી પોચી, ખાવાની મજા આવી જાય ફરસી પૂરી. તો કાલે બનાવી નાખી. મેંદાના લોટની આખો ડબ્બો ભરાઈ ગયો છે. બરાબર છે. હવે એન્જોય કરશી થોડાક દિવસ, પછી ખાલી થાય ત્યારે પાછી બનાવી નાખવાની. બરાબર ને? ઓફિસે જામ છે, લંચ બોક્સમાં જોઈ મારે. સાચી વાત. કારણ કે હું સવારના જમીન નીકળી જતો, બપોરના મારે લંચ બોક્સ જોઈ. જમવામાં શું આપણે નાસ્તામાં ચાલે, ઘરમાં જોતી જોઈ. સાચી વાત છે. સેવ મમરા, ખાખરા, બિસ્કિટ બહારથી લઈ આવવાનું. સારું, ચાલે. તો સાંજના વાગી ગયા છે ઓલમોસ્ટ 6:30 પોણા 7 જેવું. અહીંયા આપણો ચાલે છે ગઈકાલવાળો વિડીયો, જે આજે સાંજના 6 વાગે. હવે આપણે રોજ ડેઈલી સાંજના 6 વાગે આપણો વિડીયો આવશે. હું અનાઉન્સ કરી દઉં છું. યુટ્યુબ અને ફેસબુકમાં ટાઈમ હજી નક્કી નથી, પણ યુટ્યુબમાં સાંજના 6 વાગે. ફેસબુકમાં મેં સાંજના 6 વાગે જ મૂક્યો. બરોબર છે. તો જોતા રહેજો આપણો વિડીયો. ને અહીંયા જોઈ લ્યો આપણે ત્યાંના મળી દે. ત્યાંના ચસા પહેરો. ગુડ ગર્લ. જો વાવ, ક્યુટ ગર્લ લાગે છે. ત્યાંના તો કેવી મસ્ત. હાઈ કરો બધાને. હાઈ કરો. તું સામે આવતી રહે. તું અહીંયા સામે આવતી રહે. હું તારો વિડીયો લઈ લઈશ. યસ, બેસી જા. જસ્ટ સિટ ડાઉન. વાવ, ધ્યાના તો કેવી મસ્ત લાગે છે. કા મસ્ત ઢીંગલી લાગે. હાઈ કરો. હાઈ કરો બધા. એટલું બધું નજીક આવજો નથી બેટા. તું અહીંયાથી દૂરથી રહીશ ને તો અહીંયા નથી બેસવા. સામે બેસ. ચેર ઉપર બેસ જા. બેસી જા. મસ્ત લાગે છે મારી ગોરી ગોરી ઢીંગલી. હાઈ કરી દે બધાને. ફોટો પાડી દઉં તારો. ફોટો પાડી દઉં ત્યાંના ઢીંગલીનો. ઘડી જો ચશ્મા કાઢે ને પહેરે ને પછી દાદીને કહેવાને પહેરાવી દો પાછા. છે ને અમારે ત્યાંના ઢીંગલીના નાટક. ચશ્મા પહેરી લીધા. બધાને કહો યસ હું મસ્ત લાગુ છું. હાઈ કરી દો બધાને. આજે છે હોળી, તો નીચે જો તૈયારી થઈ ગઈ છે હોળીની. બરાબર છે.
હાલો આપણે જોઈ લઈએ કેટલી તૈયારી થઈ છે, શું સિચ્યુએશન છે હોળીની. ચાલો. જો ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે હોળીની, બરોબર છે. બધું ગોઠવાઈ ગયું છે, તૈયારી ફૂલ જોરો શોરોમાં. હમણાં 7 સવા 7નો ટાઈમ લખ્યો તો એટલે ચાલુ થઈ જશે. ચલો ધ્યાનાબેન, ચાલો. અને જો મસ્ત મજાનો ચા નીકળે છે, આદુવાળો. પહેરવું છે તો પણ તું જ કેમ કાઢી નાખસ? કાઢી નો નખાયો બેટા. નો નો, ચા દાદી પાસે જા, ચા પહેરી લે ધીમે ધીમે, બહુ દોડવાનું નહીં બેટા. જો કે લીધા પાછા, સરસ લ્યો. જો ધ્યાના માટે કે ધ્યાનાને લાગે નહીં ને એટલે બધા કોર્નરે લગાડવા માટે બધે લીધા હતા. માના 1-2 કોર્નરે લગાવવા દીધા છે, બાકી બધેથી કાઢી લીધા છે. ખાસ આપણે કીધું કે અહીંયા ડાઇનિંગ ટેબલે ખાસ લગાડ્યા હતા, જો ત્યાંથી કાઢી નાખ્યા. પછી સામે એક જગ્યાએ કોર્નર આવે છે, અહીંયા લગાડ્યું હતું આપણે, તો ત્યાંથી કાઢી નાખ્યું. આવા તોફાન કરે, બરાબર છે. બસ હવે નો પહેરાય, પછી લાગી જશે. પછી કાળા ચશ્મામાં તું દોડાદોડી કરીશ ને કાંઈ દેખાશે નહીં ને તો ગોથા ખાઈ જઈશ. બેટા દિવસે પહેરવાનું, હવે અત્યારે નથી. આ તો ફોટા પડો હતા ને એટલે. હો તૂટી જાય, આ તૂટા છે. અહીંયા પહેરું. ક્યારે પહેરવાના હોય ચશ્મા ગોગલ્સ? દિવસના પહેરવાના હોય, રાતના ગોગલ્સ નથી. સારું, ચાલો. ચાલો તો નીચે જઈએ આપણે પ્રદક્ષિણા કરવા માટે. હોળી સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર છે. તો પ્રદક્ષિણા ફરવા જવાની છે. ચાલો. અમારે ત્યાંના ઢીંગલી એકવાર તો ઢોળવાનો પ્રોગ્રામ કરી લીધો. ધાણી કાઢી હતી તો ધાણી ઢોળી, પાછી બધી ભૈરી અમે બીજી કરી, ઓલી તો જવા દેવી પડે, બીજી ભૈરી, બરોબર છે. ઓલી ભૈરી સોરી જવા દીધી ને બીજી નવી કાઢી. ચાલો, તો અહીંયા તૈયારી થઈ ગઈ છે. ધાણી, પાણી, પછી ખજૂર છે, દાળિયા છે, તલ છે, આમાં તલ છે અને નાળિયેર, આ બધી વસ્તુ. તારે ઓઢવું છે? હે, તારે ઓઢવું છે? પછી શું કરીશ ઓઢીને? હે, જે કરીશ ને. ઢીંગલી મારી એવી ઢીંગલી છે નાની. હાલો નીચે. ગયા વખતે તો ને કેવડી નાની હતી કા. સારું, ચાલો મળીએ નીચે. તમને પ્રદક્ષિણા કરતા હું દેખાડી દઈ. ચાલો, તો આપણી પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. આજે મસ્ત મજાની ઘરે છે પાણીપુરીનો પ્રોગ્રામ સાથે છે. ફુદીનાનું પાણી, ઓછું તીખું, બરાબર છે. અહીં મસાલો ભરાવા માંડ્યો છે. આ છે પ્રસાદી. નીચે આપણે હોળીના દર્શન કરવા ગયા હતા, તો હું જમવા બેસી જાઉં, પછી મમ્મી નીમાં બેસી જશે, કારણ કે ત્યાંના જમતી હોય એટલે હું સાથે જમી લઉં, પછી એને સાચવવી હોય તો સાચવી શકીએ. સારું, ચાલો તો બધા પાણીપુરી એન્જોય કરવા આવી જ જાઓ. કોને કોને પાણીપુરી અમારી જેમ બહુ ભાવે કોમેન્ટમાં લખજો. બધાને મોસ્ટલી ભાવતી જ હોય, બરાબર છે. તો જો પાણીપુરી ખાઈને મસ્ત મજાના પાછા આવી ગયા છીએ રૂમમાં. અને યાનાબેન માટે મગાવ્યા હતા ડાયપર અને પાવડર બે મગાવ્યું હતું. ગઈકાલે સર્વિસ બહુ ફાસ્ટ કહેવાય, ફર્સ્ટ કહેવાય. ગઈકાલે રાતના ઓર્ડર કર્યો અને અત્યારે તો આવી ગયું, સાંજના આવી ગયું છે. અત્યારે નહીં પણ ક્યારનું, સાંજનું કે બપોરનું આવી ગયું? ક્યાં સાંજનું આવી ગયું છે. તો સર્વિસ ફાસ્ટ કહેવાય. ચાલો તો એ આપણે અનબોક્સિંગ કરી નાખી એટલે પછી આપણે યુઝમાં લેવાઈ જાય. ડાયપર સાથે કંઈક ફ્રી બી આવ્યું છે, એ બી આપણે જોઈ લઈએ. ચાલો તો પહેલાં આપણે ઓપન કરીએ છીએ. પાવડર લાગે છે, પાવડર છે ને. સરસ. પેલું ફ્રી હતું આના ભેગું નહોતું કા? એ ડાયપર ભેગું હતું ને. હા, આના ભેગું તો ન જ હોય. અમે આટલા ભેગું થોડું કોઈ ફ્રી આપે છે ને. બેબી હગ ટ્રાય નથી કરતા, પણ એનું રેટિંગ સારું હતું ને તો આ વખતે બધી પ્રોડક્ટ્સ આપણે બેબી હગની, બોડી લોશન છે, બરોબર છે, બોડી વોશ છે, બધું બેબી હગનું યુઝ કરી છે ને. તો મેં કીધું પાવડર એ બેબી હગનો યુઝ કરી. સાચી વાત છે. બધું એક જ કંપનીનું હોય ને તો સારું રહે. સારો છે. જોઈ હવે યસ, એક પેલો પાવડર પૂરો થવા જાય પછી
સમર છે ને તો પાવડર વધારે છે ગરમી હા યુઝ અત્યારે થતું હોય એટલે એટલે ડાયપર મંગાવતા હતા ને તો મંગાવીશું પાવડર એ ભેગો મગજ. ચાલો તો હવે ડાયપર આપણે ઓપન કરી લઈ. કરી લઈએ. ચાલો તો ડાયપર ઓપન થઈ જવા રહ્યા છે. એક સાથે જ આપણે આવી રીતના મગાવી લઈએ છીએ કારણ કે ડેઈલી જોતા હોય અને છૂટક લઈ છીએ તો બહુ મોંઘા પડે છે. હા સાચી વાત છે. અને છૂટકમાં શું થાય છે કે આપણને 2 દિવસના ખાવી ગયા છે ને બીજી કંપનીના હોય ને સારા આવે છે પણ આપણને નથી ફાવતા. સ્પેશિયલી ખાનાને કમ્ફર્ટેબલ નથી રહેતું અને પહેર્યું હોય તો આ કાઢવું છે એમ જ કરે. જ્યારે એને બેબી હગનું પહેર્યું હોય ને તો એને કમ્ફર્ટેબલ હોય છે તો એમ નથી કરતી એમ. સાચી વાત છે. બેબી હગના મંગાવ્યા છે આપણે એલ સાઇઝ ને 64 પેન્ટ્સ આવી ગયા છે. બરાબર છે. બરાબર ને એટલે હવે હમણાં વાંધો નહીં આવે થોડોક ટાઈમ. એલ સાઇઝ ધ્યાન પહેરાવા માંડ્યા છે. હા ઘણા ટાઈમથી જો આ છે આ ફ્રી આવી છે વાઇપ્સ મિલ્ક વાઇપ્સ છે ડેઈલી મોઇશ્ચરાઇઝિંગ નંબર ઓફ વાઇપ્સ એ મેન્શન થઈ હોય છે. દસ કઈ છે મને લાગે છે 5 કે 10 જેટલા છે. 5 છે ને 5 વાઇપ્સ છે. એ લોકો છે ને આપણે રેગ્યુલર બેબી હેરની પ્રોડક્ટ્સ લેતા હોય ને એટલે આપણે ટ્રાય કરવા માટે ઓકે નવી પ્રોડક્ટ લોન્ચ કરતા એટલે ટ્રાય કરવા માટે આપે. તો એ આપણને મોકલે છે. સાચી વાત છે. એટલે આ ફ્રી આવ્યું છે. હા મોસ્ટલી અમે લોકો ડાયપર આમાંથી જ ઓર્ડર કરતા હોય છે કારણ કે આમાં ઘણું સસ્તું પડે છે. આપણે એમને એમ છૂટક લેવા જઈએ ને તો 11 થી 12 રૂપિયાનું એક આવતું હોય છે. 12 રૂપિયા ઉપર 12 થી લઈને એટલે વધારે. હા 12-13 રૂપિયાનું જ્યારે 8 રૂપિયાનું પણ આમાં આપણે કૂપન કોડ એપ્લાય કરીએ હા એટલે 8 રૂપિયામાં કે 9 રૂપિયામાં પડે આપને. અહીં જો ત્યાંના બેન આવી ગયા તોફાન કરવા માટે. જો આવીને તરતથી કંઈક વસ્તુ ઉપાડે ખરા એ ત્યાંનું એને એમ થાય ને કંઈક મારી વસ્તુ છે એટલે. હા સાચી વાત છે. કોના ભેગી રમવા ગઈ હતી તું? એનું કહેતો ખરા કોના ભેગી રમવા ગઈ હતી? દાદી ભેગી. દાદી પછી યારે કોણ હતું બાજુમાં? કોણ હતી છોકરી બાજુવાળી? નાનું બાજુમાં એની બેસ્ટ ફ્રેન્ડ રહે છે અમારા ધ્યાના બેનની તેની સાથે રમવા ગઈ હતી. પાગુ છે. કોનું છે? પાગુ કોનું છે? ધ્યાનાનું. બોલો એને બધી ખબર છે. ધ્યાનાનું. આ કોનું છે? ડાયપર કોના છે? ડાયપર કોનો બેટા? એ ધ્યાના. બી ધ્યાનાના. કાથી નહીં ઉપડે બેટા. બાબુ. બાબુ. બાબુ છે. ચાલો તો અહીંયા પાણીની બોટલ ભરાતી લાગે છે. ઉનાળો ચાલુ થયો અમે આઈ થિંક એ અમને છેલ્લા 6-7 મહિના ઠંડુ પાણી પીતું નહીં હોય પણ હવે રહેવાનું નહીં એમ તો એમાં બહુ તો ન જ પી. ફ્રીજમાંથી બોટલ કાઢી હોય તો અમે મોસ્ટલી અડધી ભરી અને આખી ભરીને તો ગમે એમ કરીને મિક્સ કરી દઈએ. ફૂલ ઠંડુ તો આપણે ફાવતું જ નથી. બાકી અમે અત્યારે લગી એમ કે માટલાનું ફિલ્ટરનું આવેલું છે એમ કે ફિલ્ટરનું અમે એમને આપણે આરોનું હોય ને એમને ગરમ એટલું બધું ગરમ ન લાગતું હાલતું પણ હવે એમ થાય છે કે નહીં બસ પૂરું અઠવાડિયાથી ગરમી એટલી પડે છે ને થોડું ઘણું તો આપણે ઠંડુ પીવું જ પડશે. પાણી બહુ આપણે અનુકૂળ રહે થોડીક વાર રાખીએ અનુકૂળ રહે એટલું. બહુ જ ગજબ ગરમી છે. થાકી જાય. રાત પડી તો ઠંડક નથી જો અહીંયા. સાચી વાત છે. એટલી ગરમી નીંદર નથી આવતી. એસી કરવું પડે. હા સાચી વાત છે. તો આપણે ચોથો માળ છે તોય પણ આમાં એવું છે અમારે આજુબાજુમાં એટલી બધી વિંગ છે ને આઈ થિંક અમે જે એપાર્ટમેન્ટમાં રહી છીએ ને એમાં નહીં 10 થી 12 કેથી વધારે વિંગ છે. આજુબાજુ બધે અને આજુબાજુ એટલા હાઈ રાઈઝ બિલ્ડિંગ બધા એટલે એના લીધે વધારે અમારે હા 12 વિંગ હોય આજુબાજુમાં થોડી જગ્યા રાખી બિલ્ડરે પછી તો ગરમી થાય જ એકદમ ગીચ વિસ્તાર છે. બરાબર. આપણું થલતેજમાં હતા ને આમ કે થોડું ખુલ્લું હતું. સાચી વાત બહુ એકદમ ગીચ છે. એપાર્ટમેન્ટ આજુબાજુ એટલા બધા છે એના લીધે વધારે લાગે. પવન તો આવે જ નહીં જરાય. અમદાવાદમાં તો ગરમી હોય જ. સાચી વાત છે. એટલે સારું હાલો હા તો વિડીયોનો એન્ડ કરી દઈએ આપણે. તો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ કરતા રહ્યો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને હેપી હોલી અને હેપી ધૂળેટી એડવાન્સમાં. ચલો મળીએ. બાય બાય.